કંઈક સાલા ચેડ પવિત્ર સનાન આલ્યાવાળો યોહાના યહૂદિયા સૂબાના રણવગડામાં આવ્યો અને પ્રચાર કરવા માંડ્યો કે તોબા કરો, ચમકે આકાશની બાદશાહી ઢૂકડી આવી રહી છે. આ યોહાના ઉઝ છે, જેના બારામાં ઈશ્વરનો ન્યાપો આલ્યાવાળે સંત યસાયાએ ઓમ કીધું હતું કે રણવગડામાં કોક ઊંસે આદે કે છે કે પરમેશ્વર હારું રસ્તો તૈયાર કરો, અહીં હારું રસ્તા સીધા કરો. યોહાના ઊંટના બાલાના ઠહાલ લુગડા પહેરતો અને કેળે સાંભળાનો પટ્ટો બાંધતો, ઉતીડ અને જંગલી મધ ખાતો. યરૂશલેમ શહેર, યહૂદિયાના બધા ઇલાકા અને યર્દન દરિયાના આસપાસના મનક યોહાના પવિત્ર સનાન આલ્યાવાળા કને આવતા. જ્યારે યોહાનાએ જોયું કે ઘણા ફ્રેસી પંથ અને સદુકી પંથના મનક એકને પવિત્ર સનાન લેવા આવે રહેશે, તો એઓને કીધું કે એ હાપના બસો, તમને કણે કીધું છે કે તમે ઉ સદાથી બચી કોશો જે ઈશ્વર મેલ્યાવાળો છે. તમે એવા કામ કરો જેથી ખબર પડે કે તમે હાસની તોબા કરી છે. એમ ના સમજો કે તમે ઇબ્રાહિમની ઓલાદ છો, અહીં હારું બચી જશો. હું તમને હાસું કહું છું કે ઈશ્વર આ પથ્થરમાંથી પણ ઇબ્રાહિમ હારું ઓલાદ પેદા કરી કહેશે. યાદ રાખો, ઈશ્વર એમ સદા આલ્યા હારું તૈયાર છે જેમ મનકુ ઝાડખાની પાઢ્યા માથે કુવાડો મેલે છે જે હદરો ફલ નથી હાલતો અને એને વાઢીને દેવતામાં લાખે પરવું છે. હું તો તમને તોબા હારું પાણીથી પવિત્ર સનાન આલું છું, પણ હું ચેડે કે એવો આદમી આયાવાળો છે જે તમને પવિત્ર આત્મા અને અગ્નિથી પવિત્ર સનાન આલશે. મુંથી વધારે કુદરતવાળો છે અને હું તો એના જોડા ઉપાડ્યાને લાયક પણ નથી. એનું ઉપડું એના હાથમાં છે કે કણકને બોહથી સુઠે નમૂને અલગ કરે. કણકને પાંજા ગોદામમાં ભેળી કરશે, પણ બોહને એવા દેવતામાં હળગાવશે જે કદી પણ ન ઓલાય.